સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુ ઋષિ મંદિર ખાતે સમૂહ સર્વપિતૃ તર્પણ આયોજન। શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને સમૂહ સર્વપિતૃ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મનુષ્ય માત્ર ઉપર 3 પ્રકારના ઋણ છે: દેવોણ, આચાર્ય ઋણ અને પિતૃઓણ। શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે। આજરોજ તારીખ 2 ઓક્ટોબરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસના રોજ વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશીના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃ તર્પણ નું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભૃગુ ઋષિ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વપિતૃ તર્પણમાં 40 જેટલા યજમાનોએ લાભ લીધો હતો। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, પ્રમુખ કૃણાલ દવે સહિતના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા આપી હતી। સર્વે મિલિતવા આચરિષ્યે પાણી મૂકી દેવાનું અહીંયા સંકલ્પ દધાતિ ઇતિ શ્રાદ્ધમ એ સંસ્કૃત સૂક્તિને ચરિતાર્થ કરવા માટે આજરોજ પરશુરામ સંગઠન તથા ભૃગુ ઋષિ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુ ક્ષેત્ર અને તેમાં પણ ભૃગુ ઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે। નર્મદા પુરાણમાં જેનું અનેક ગણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે અને જેથી કરીને આ કાર્યક્રમનું અહીં પરશુરામ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 30 જેટલા યજમાન ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે।